કેમ છો બાળ મિત્રો? અત્યાર સુધી સીઈટી પરીક્ષા માટે આપણે ગુજરાતીના વ્યાકરણના મુદ્દા જોયા હતા. હવે કેવા પ્રશ્નો આવશે તેમનો મહાવરો પણ આપણે કરી લઈએ. સૌથી જોઈએ પ્રથમ નંબર, ઉચ્ચારણની દ્રષ્ટિએ જુદો પડતો મૂળાક્ષર શોધો. આપણે સ્વર, વ્યંજન, ઓષ્ઠ્ય, દંતૈવ્ય આવું જોયું હતું. તો જોઈએ પ, ભ, ધ અને બ. હવે બ, ભ અને પ એ બધા ઓષ્ઠ્ય છે, ધ અલગ પડે છે, એટલા માટે તે જવાબ ધ આવે છે. પ્રશ્ન નંબર 2 જોઈએ, નીચેનામાંથી કયું જૂથ યોગ્ય છે એવું જોઈએ. તો છ, છ, જ અને ડ. તમારે ડ તો અલગ પડે છે, આ યોગ્ય નથી. ત, થ, દ અને મ. માં હોઠ અડી ગયો, એ ઓષ્ઠ્ય છે, બાકી ત, થ એ બધા દંતૈવ્ય છે, તો આ પણ યોગ્ય જૂથ નથી. હવે અહીંયા ક, ખ, ગ અને ઘ, જો બધા એક જ ઉચ્ચારના મૂળાક્ષરો છે. અહીં જોઈ લઈએ પ, ફ, બ અને છ. તો જો એમાં પણ અલગ પડે છે, છ. એટલા માટે યોગ્ય જૂથ હોય તો એ સી નંબરનું જૂથ યોગ્ય છે, એટલા માટે જવાબ સી. જ કયા પ્રકારનું વ્યંજન છે? ઓષ્ઠ્ય, દંતૈ, તાલવ્ય, મૂર્ધન્ય. તો જો પેલો ઓષ્ઠ્ય જોઈએ તો જ, ઓષ્ઠ્ય તો છે નહીં, ઓઠને તો એવું છે નહીં. પછી દંતૈ, જ માટે જીભ છે એ દાંતને પણ અડતી નથી. તાલવ્ય, તમે જ તો આપણે જીભ ક્યાં ગઈ? તાળવે, એટલા માટે એ તાલવ્ય છે, મૂર્ધન્ય પણ નથી. નીચેનામાંથી દંત્ય, હવે તો તમને તરત ખબર પડી જાય, ઠ જુઓ તમારી જીભ અડી. બાકી પ, ર અને ક એમાં તમારે અલગ અલગ સ્વર છે, જ્યારે દાંત અડતો હોય એવો થ છે, એટલે માટે થ જવાબ છે. ડી જવાબ છે આપણો. નીચેનામાંથી તાલવ્ય વ્યંજન કયો છે? તો જો તાલવ્ય ખ, તો જો અંદરથી, પછી ત, ર, પણ જ જો જ, તો એ તાલવ્ય માંથી નીકળતો હોય એ તાલવ્ય વ્યંજન છે. પ્રશ્ન નંબર 6, નીચેનામાંથી રવાનુકારી, જે શબ્દમાંથી અવાજ આવતો હોય તેવો શબ્દ. ચોપડી બોપડી નથી અવાજ આવતો, થરથરતી નહીં, ઉચ્ચ નીચ, પણ બણબણાટ, ગણગણ થાય ને, એટલા માટે જવાબ છે ડી. રવાનુકારી એટલે જેમાંથી અવાજ આવે એવો શબ્દ. દ્વિરુક્ત શબ્દ, એકને એક શબ્દ બે વાર વપરાણો હોય પણ અવાજ ન આવતો હોય. ખડખડ એ તો અવાજ આવે, બુડબુડ અવાજ આવે, રવાનુકારી છે. ફફડાટ રવાનુકારી છે. તો ગામે ગામ, જેમાં અવાજ નથી આવતો પરંતુ એક શબ્દ બે વાર વપરાણો છે, એટલે ગામે ગામ એ દ્વિરુક્ત શબ્દ છે. નીચેનામાંથી આખો લાલ ઘૂમ હતી, લાલ ઘૂમ. તો જો રવાનુકારી તો છે નહીં, એમાંથી અવાજ નથી આવતો, તો કેવો શબ્દ છે? દ્વિરુક્ત શબ્દ. નીચેનામાંથી કઈ જોડણી સાચી છે? તો જો નિહારિકા, તો નિહસ્વ, રિહસ્વ આ જોડણી સાચી છે. એ જોડણીના નિયમમાં આપણે જોયું હતું. નીચેનામાંથી કયો શબ્દની જોડણી સાચી? રંગભૂમિ, ભૂ છે એ દીર્ઘ આવશે અને મી પણ દીર્ઘ આવશે. નીચેનામાંથી કયો જોડણીવાળો શબ્દ પસંદ કરશો જે માન્ય જોડણી હોય? રમતોત્સવની ઉજવણી અમદાવાદ ખાલી જગ્યા દ્વારા કરવામાં આવી. મ્યુનિસિપાલિટી, તો મ્યુ, તો આપણે શીખ્યા હતા જોડિયા શબ્દની પછીનો જે અશ્વ એ અશ્વ આવવો જોઈએ. તો મ્યુનિસિપાલિટી, અહીં બે શબ્દ સાચા આપી દીધા છે, તો અહીં એ સી એ બંને શબ્દ સાચા આપણને જોવા મળે છે. તો મ્યુનિસિપાલિટી છે એ જવાબ આપણો સાચો મળી જાય છે. જોઈએ આગળનો પ્રશ્ન 12, પ્રશ્ન નંબર 12, એમાં પણ જોડણી છે. તો જો કારકિર્દી કઈ રીતે લખાય જોઈ લેજો. કારકિર્દી, તો દઈ ઉપર રેફ આવશે અને ડી છે એકદમ સાચો જવાબ છે. નીચેનામાંથી કઈ જોડણી સાચી છે? શિકારી, હસ્વ અને રી દીર્ઘ. 14મો પ્રશ્ન, નીચેનામાંથી કઈ જોડણી, એમાં પણ જોડણી છે પણ અનુકૂળ હોય તો પહેલો નું હસ્વ, બીજો કુ દીર્ઘ, એટલા માટે સી જવાબ આપણો સાચો છે. આમાં પણ જોડણી છે. આભૂષણ, તો જો આભૂષણની અંદર ભૂ દીર્ઘ અને શરણ્યનો શ અને આભૂષણ શબ્દ આપણો સી જવાબ સાચો છે. સાપ ગયા ને ખાલી જગ્યા રહી ગયા. તો જો લીચો, ચકલીન ચ નહીં આવે, શો નહીં આવે, લીસોટા. તો અહીં લીસોટા, તો લી છે દીર્ઘ આવશે એટલે લીસોટા શબ્દ સાચો બનશે. રે જે શબ્દમાં વપરાય છે તેવું જે અહીં ચિહ્ન ઉપર મૂક્યું છે એ ચિહ્નને શું કહેવામાં આવે છે? તો રે જે લોપ ચિહ્ન છે કે જે કશી કંઈ અધૂરું બાકી બતાવે છે, તો એવું ચિહ્ન જ્યારે ઉપર હોય તેને લોપ ચિહ્ન આપણે તરીકે ઓળખીએ છીએ. આવી ઘોડી હોય તો આપણે કાકપદ ઘોડી તરીકે આપણે ઓળખીએ છીએ. તો એવું નિશાન એ અહીં કાકપદનું નિશાન આવું હોય છે. પ્રશ્ન નંબર 19, નીચેના વાક્યોમાં રેખાંકિત શબ્દ પછી કયું ચિહ્ન મૂકવામાં આવશે? તો અહીં રેખાંકિત શબ્દ અહીં દીકરી પછી, તો અહીં થોડુંક વધારે અટકવું પડે છે, એટલા માટે આપણે અર્ધવિરામ મૂકી શકીએ છીએ. સિમીએ બાપની દીકરી ખૂબ રમતિયાળ છે, તો આપણે અર્ધવિરામ ત્યાં મૂકી શકીએ છીએ. અનુભવની દેખાડે આંખ, ખાલી મનમાં જાણે ધનની પાક.
અહીં એક નિશાની આપી છે, તો ત્યાં કયું આવશે? તો આપણે અહીંયા થોડુંક અટકવાનું છે, એટલા માટે આવશે અંતે, વાક્યના અંતે છે એ પૂર્ણ વિરામ આવશે. અને અનુભવ દેખાડે આંખ, મનમાં જાણે ધનની પાખ. તો અહીં વચ્ચે અલ્પ વિરામ અને અંતે આપણે પૂર્ણ વિરામ લખીશું. તો અહીં અલ્પ અને પૂર્ણ વિરામ છેલ્લે લખ્યું છે, એટલે આપણે પૂર્ણ વિરામ તરીકે આપણો જવાબ આપી શકીશું. ચાલ હું તારી સાથે આવું છું, કોણ રસ્તો રોકે છે? શું બતાવે છે? ચાલ હું તારી સાથે આવું છું, કોણ રસ્તો રોકે છે? તો આપણના મનમાં શું થયો હોય? ગુસ્સો. તો એ ગુસ્સો બતાવે છે. સુર કહે અમે સર્ગે જશું, સાંભળ કલયુગ રાય. આ વાક્યમાં જે નિશાની છે ત્યાં કયું આવશે? તો સુર કહે છે, તેના માટે આપણે ચિહ્ન છે એ ગૃહ વિરામથી આપણે વાપરી શકીએ છીએ. ત્યાર પછી પ્રશ્ન નંબર 23 જોઈએ. નીચેના વાક્યમાં જો એક જ વાર અટકવાનું હોય તો કયા શબ્દ પછી અટકશો? મારા જૂના મિત્ર. તો ત્યાં અટકશું. શું તું અહીં નહીં આવ? તો મિત્ર પછી અટકશું, એટલે મિત્ર. અર્ધવિરામનું ચિહ્ન જો, અર્ધવિરામનું ચિહ્ન આ છે ટપકું, અને અલ્પવિરામ આ અર્ધવિરામનું ચિહ્ન છે, એ પણ આપણે યાદ રાખીશું. ગાંડા સાથે ગાંડો છું, હું ડાહ્યા સાથે ડાહ્યો છું. ના આપણી નિશાની આપી છે ત્યાં આપણે કયું ચિહ્ન મૂકીશું? તો મૂકીશું અલ્પવિરામ. ગાંડા સાથે ગાંડો છું, થોડુંક અટકશું, હું ડાયા સાથે ડાયો છું. તો આ રીતના પૂર્ણ વિરામ, અલ્પવિરામ, વિરૂપ, રવાનુકારી શબ્દ એ બધા જ ખાસ આપણે યાદ રાખીશું. શબ્દકોશનો ક્રમ પણ આપણે વિડીયોમાં શીખ્યા છીએ, તો તમે અહીં શબ્દકોશના ક્રમમાં કયું જૂથ ગોઠવાય નથી ગોઠવાય એટલે ગોઠવાનું છે. તો અહીં તમે વિડીયો અટકાવીને વધારાના શબ્દો છે એ ગુજરાતીના જે વ્યાકરણના મુદ્દાઓ છે તેને સમજતું જવાનું છે અને જવાબ આપતું જવાનું છે. જવાબ અપાઈ જાય ત્યાર પછી આપણે બીજું પાનું ફેરવું છું. અહીં પણ તમે અટકી દો. સંજ્ઞા પણ આપણે શીખ્યા હતા. વ્યક્તિવાચક સંજ્ઞા, દ્રવ્યવાચક સંજ્ઞા, ભાવવાચક સંજ્ઞા, સમૂહવાચક સંજ્ઞા બધું શીખ્યા હતા. તો એના માટેના આ પ્રશ્નો છે, તો એ પણ તમે જવાબ નક્કી કરી રાખો કે આમાં કયો જવાબ આવે છે, 35માં કયો, 36માં કયો, લખી રાખો. ત્યાર પછી અહીંનું પેજ જુઓ, 52 સુધીના પ્રશ્નો આપ્યા છે. એમાં પણ આપણે જે શીખ્યા તે આપ્યા છે. સંજ્ઞા છે, સમૂહવાચક નામનો સમાવેશ થયો છે કે નહીં, ભાવવાચક સંજ્ઞા શોધવાની છે, તો ક્રિયાપદ કયું છે, એ બધા પ્રશ્નો અહીં આપ્યા છે. તો એ શબ્દ તમે સર્વનામ પણ આપણે શીખ્યા હતા, નામની જગ્યાએ વપરાય તે, એ અહીં પ્રશ્નો આપ્યા છે. તો એ તમારે જોઈ અને જવાબ શોધવાનો પ્રયત્ન કરવાનો છે. જો જવાબ ન મળે તો અહીં જવાબ આપ્યા છે. 52 સુધીના પ્રશ્નો અહીં આપવામાં આવ્યા હતા, તો 52 સુધીના પ્રશ્ન જવાબ તમારે અહીં જોઈ લેવાના છે, એટલે તમને વધારેનો મહાવરો થઈ શકે.